એટલે શંકર ભગવાન કે ભાઈ તીર્થનો મહિમા ઘટતો નથી, પણ હવે માણસોને પ્રતીતિ નથી રહી એમાં. તીર્થો તો છે એમનો જ છે, પણ એમાં પ્રતીતિ નથી. તો કે એ તો મારે જોવું જોઈએ. એટલે શંકર ભગવાન અને પાર્વતીજી પૃથ્વીમાંથી આવ્યા કે બરોબર એક ખાડા જેવું હતું, એની માલિકોને એવું વ્રત એવું શરીર બનાવી અને શંકરજીમાં પડેલા, અને પાર્વતીજી પણ એવા વ્રત ડોશીમાં થઈ અને એને ત્યાં બેઠેલા. કોઈ પણ માણસ નીકળે ગંગાજીમાંથી નાઈન નીકળે એટલે એને કહે કે ભાઈ અમારા પતિદેવ પણ એને બારોબાર કાઢો ને. એટલે ઓલો ભાઈ કે તો હાલો આપણે મહેનત કરીએ. એટલે પાર્વતી કે પણ જો એક શરત છે, જો તમે પવિત્ર નહીં હો ને, તમે પવિત્ર નહીં હોય ને તો તમે પછી ભસ્મ થઈ જશો, એ પછી મને કહેતા નહીં. મારા પતિદેવ છે ને શુદ્ધ બ્રાહ્મણ છે, જો તમે પવિત્ર નહીં હોય તો તમે શુદ્ધ થઈ જાઓ, તમે ભસ્મ થઈ જાઓ. તો ઓલો કે ભાઈ તો આપણે શું કરવાની જરૂર છે, એમ કરી માણસો હાલી નીકળે. કે ઘણા બધા આવ્યા કાઢવા માટેની કોશિશ કરે, પણ પાર્વતીજી એમ કહે કે ભાઈ જો તમે શુદ્ધ નહીં હો ને, તમે પવિત્ર નહીં હો તો તમે ભસ્મ થઈ જાઓ ને. તરત મારા પાસે વાત કરી કે તો ભાઈ ક્યાં કરવાની જરૂર છે. કે એમાં એક જુવાન એને કીધું કે ભાઈ મારા પતિદેવ પડી ગયા છે ને બારોબાર કાઢો ને. કે હા એમાં શું, કે લાવો કાઢી દઉં. કે ભાઈ ઊભું રહે, પણ જો તું પવિત્ર નહીં હોય ને તો પછી તું ભસ્મ થઈ જઈશ. કે તો ઊભા રહ્યો કે હમણાં કે તરબર પાટ દોડો ગયો ગંગાજીમાં નાઈન આવ્યો, પાછો આવીને તરત જ મહિનો કાઢવા અને તરત બારોબાર નીકળી ગયા. કારણ કે એને પ્રતીતિ કે હું ગંગાજીમાં નાયો એટલે હવે પવિત્ર થઈ ગયો. હવે કારણ કે પ્રતીતિ થઈ ગઈ ને, ઓલાને ગંગાજીમાં નાય પણ પ્રતીતિ નથી કે આપણે પવિત્ર થઈ ગયા. એટલે અત્યારે ગંગાજીનો મહિમા તો એવો છે પણ પ્રતીતિ નથી, કારણ કે ગુરુ વચન વિના પ્રતીતિ નથી. એટલે તીર્થોમાં જાય છે પણ ન્યાય એનો મહિમા નથી, એનું કારણ કે પ્રતીતિ નથી. એટલે પટલાણી કહે છે કે હા કઈક છોકરો આવ્યો ને એને પગલે આપણે હે પુરાણી છે. કે રામ રીધિને પાયમાં જસમત વેલું છે શુભ કાર્ય. ખરેખર જો અવિનાશીની સાધના કરે તો લાભ લક્ષ્મી ઘર બેઠા આવે, પણ ભજન કરે દિલ ના ભાવે, પણ નામ વાળાને તૂટું ના આવે. માતાને વેલા પર છે પ્રીતિને બાળક જાણી એને કાયમી માટે એને જમાડે છે. પણ વેલાને તો જે ગુરુ મહારાજે આજ્ઞા કરી હતી કે જે તું આ રસને જે પી છે અધિકારીઓ એને રસને પાજે. એટલે વેલો કે વાડીએ પણ આજુબાજુના જે હાથીઓ હતા ને એ થોડા ઘણા હેવાયા થયા. કારણ કે સત્સંગની એટલી બધી ધારા વહાવે કે ઓલાને ઊભું થવાનું મન ન થાય. કે વેલા ભાઈ હજી થોડીક વાતો કરો ને, તમારું કામ અમે કરી દેવું, તો અમને બહુ આનંદ આવે છે. એટલે વેલો સત્સંગની જમાવટ કરે, એમાં આજુબાજુના જુવાનિયા છે એને હરાડ્યા થયા. પણ પછી એના ઘર ધણીને તો ઉપાધિ થાય ને કે એટલે હવે કામ કરતા નથી ને, હવે બગડ્યા છે, કંઈક બેઠા રહ્યા છે અને કંઈક વાતું કર્યા કરે છે. એમાં કોઈ જુવાન હાથી કંઈ બહારગામ ગયા હોય અને ત્યાં જઈને કહે કોઈ સત્સંગમાં ગયા કે ભાઈ તમારે સત્સંગ સાંભળવો હોય ને તો
તમારા વેલાભાઈનો છે કે હાથી દરજાનો માણસ છે, પણ એના મુખમાંથી એવી વેદ ધારા વહે છે કે આપણે ઊભું થવાનું મન ન થાય. કે તો ભાઈ એ અહીંયા કહે તો આપણે કામ અહીંયા આવે? તો કે ભાઈ અમે પૂછી જોવું એને. એટલે વેલાને પૂછે કે વેલાભાઈ, આપણે કોઈ જિજ્ઞાસુ હોય અને એને સત્સંગ સાંભળવો હોય તો આપણે ત્યાં જવાય? તો કે હા જવાય, રાતે રાતે જવાય, પછી રાતે રાતે આવતા રહેવાય. એટલે બાબાઓને ખબર ન પડે, નકર ખબર પડે તો આપણે જવા ન દઈએ. હવે એમાં હવાયા થયા એટલે રાતના ક્યાંક ભજન સત્સંગ કરવા વહી જાય ને વળી પાછા વેલા આવી જાય. પણ વેલા આવીને પછી હુઈ જાય એટલે કામમાં તો મોડા ઉઠે. એટલે ઘર ધણીને તો ઉપાધિ થાય કે એલા હવે આ ઉઠતા નથી, પેલા જેવો કઈ કામ કરતા નથી. અને આ આપણા જસપત પટેલના હાથીએ બધાને બગાડ્યા છે. એટલે જસપત પટેલને આવીને ફરિયાદ કરી કે પટેલ આ તમારા હાથીએ છે ને અમારા હાથીને બધાને બગાડ્યા છે, અને રાતના પાસે ક્યાંક વયે હોતા જાય છે, તમે તપાસ કરો. હવે વેલો પેલા જેવો નથી રહ્યો. જસપત આતાને અહીં આમ છે કે તમે મારા વેલાની વાત ન કરવી, કારણ કે એ આવ્યા પછી એને ખેતીની માલિક પણ અમુલક પાક એવો મળે છે એને, અને એને ભાગે એનો કાઢી દીધો વેલાનો એને કે તમે બહુ એનો પૂરો કરો માં. હવે આ વેલો છે ને પેલા જેવો નથી રહ્યો. હવે કઈ કામ બામ કરતા નથી ને, બેઠા જ રહીએ છે, કઈક વાતું કર્યા કરે છે. કે ઠીક ચાલો હું મારા વેલાને પૂછી લઈશ. એટલે વેલનાથ ઘરે આવ્યા એટલે જસમત દાદા પૂછે છે કે હે વેલા, તારે ને આજુબાજુના જુવાનિયા કોઈ બેહવા આવે છે? તો કે હા બાપા આવે છે ને, બેહવા આવે છે. તો તમે શું કરો? કાંઈ નહીં, બસ અમે બીજી કોઈ વાતો ન કરીએ, બધું ભગવાનની વાતો કરીએ. ભગવાનની વાતો કરો? હજી અવડાતું ઉઠીને તમે ભગવાનની વાતો કરો? અમે અવડા છે, હજી અમે સામું નથી જોતા. તમે તો જુવાન છો ને, તમે ભગવાનની આવી વાતો સત્સંગ કરો? બાપો કે એને બહુ મજા આવે એટલે બે ઘડી આનંદ કરીએ. કે તો છે ને ના પાડજે, મને ગામ લોકોનો મને ઠપકો મળે છે કે બાપા હું એને ના તો પાડી, પણ હવે એ ત્યાંથી જાહેર ને કારણ કે એક વખત રસ ચાખી ગયા ને, હવે એમાંથી એ છૂટે એમ નથી કે હું તો એને કહી દઈશ. ઠીક છે ને વેલો કે છે, પણ ઓલા માણસો એને મૂકે ને કે નહીં વેલા ભાઈ એ જી થવાનું બે ઘડી વાત કરો, અમને આનંદ આવે છે. પછી તો માણસોએ રોજ ટ્રસ્ટ લીધી, જસમા દાદાને રોજ ફરિયાદ કરે. જસમા દાદાને થયું કે ગામ લોકોનું મારે સાંભળવું કેટલું, કે આજ તો હાલો કે વેલાને પ્રગટ જોઈ લો, અને જો કદાચ એવું હોય ને તો એને બાવડું પકડીને એને રજા આપી દો. કે જો કુસંગનો સંગ કેવો લાગે છે, રોજની એક ટસ લેતા કે જરૂર એનો સંગ રંગ તો લાગે છે. નકર જસમત દાદાને ખબર છે કે વેલો આવ્યા પછી એના જીવનની માલિકોનું કેટલું પરિવર્તન થઈ ગયું છે, પણ છતાં ગામ લોકોના કહેવાથી ભરમાઈ ગયા અને કે વાડી તરફ હાલ્યા જાય છે.
કે વેલો ભજનમાં નિત્ય રહેતા પાણી લોકોએ ભ્રાંતિ. અને જસમત પટેલને એનો રંગ લાગી ગયો એટલે હાથમાં લાકડી લઈને અને પોતાની વાડી તરફ હાલ્યા જાય છે. મૈંડા બળબડ બોલવા, જે મૂંગી પિક્ચર હતી ને બોલતી થઈ ગઈ. રસ્તામાં હાલતા હાલતા જોતા જાય છે, જોવે કે અત્યારે આ જેઠ મહિનાની ગળાહંજ આવી ગઈ, હજી ખેતર ખેડાણું નથી, એમના હાથથી ઊભી છે. હવે આ ક્યારે કામ કરે ને ક્યારે ખેતી કરે ને ક્યારે આમાં બીજક વવાય. એમ કરતા કરતા જ્યાં જોવે છે ને તો પોતાના ખેતરની માલિકો ત્રિહકનું મંડળું બેઠું છે, વચ્ચે વેલો બેઠો છે કે ઓહ, આ દિવસના ટોળા કરીને બે તો રાતે તો વહી જતા. એ વાત સાચી જ છે. આજ તો એને કાન પકડીને એને રજા જ આપી દો કે ભાઈ આ તું તારે જવા દે. પણ જ્યાં નજીક જતા પોતાના ખેતર સામે નજર કરે છે ને તો હાથથી ઊભી છે અને કોદારી હાલે છે, પણ કોદારીનો ચલાવનાર કોઈ દેખાતો નથી. જોયું કે ઓહો, આહું કે મારું કામ તો ચાલુ છે પણ કોદારીને હલાવનાર દેખાતો નથી. ઓહો, આ તો કોઈ મહાપુરુષ છે. અરે હું એને ઓળખી શક્યો નહીં કે હવે શું થાય. પટેલને દુઃખ થયું છે ભારી, આ તો કોઈ મહાપુરુષ છે, હવે આને ઓળખી શક્યો નહીં. પણ વેલનાથની પણ નજર પડી ગઈ, ઓહો જસમત આ તો વાડી આવ્યા છે. નકર કોઈ દી પછી વેલો આવ્યો પછી જસમત દાતાને કોઈ દી વાડીએ જવા પડવું નહીં. પણ જેને વેલનાથે બાપ કીધા છે એ એના ચરણમાં પડવું જોઈએ. એની બદલે જસમત દાતા દોડી અને વેલાના ચરણમાં માફી માંગી ચરણે દયા મને માફ કરો ને બોલાવી. માફી માંગી ચરણે દયા મને માફ કરો ને બોલાવી. મને માફ કરો ને બોલાવી. કે જસમત દાતા દોડી અને વેલાના ચરણમાં પડી ગયા કે હે યોગીરાજ, મને માફ કરી દે કે હું જગતના કેવા પ્રમાણે ક્યાં ભરમાણો, હું તમારી એક જોવા માટે ક્યાં આવ્યો. એ મારે ને આ ચિત્રે વીટેલું રતન હતું, હું ઓળખી શક્યો નહીં. વેલનાથ સમજે કે ઓહો, જસમત દાતા બહુ ભારી કરી, આ તો એક દેખી ગયા. મને મેં તમારી પાસે સાથીપણું કરાવ્યું, મારે ઘરે મહાપુરુષની પાસે, હવે હું આ ક્યાં ભવે છૂટું. કે આતા એવા ગદગદ થાવમાં તમે, આ તો મેં કીધું ને મેં તમે કરાવ્યું છે ને, તમે ક્યાં મને કરાવ્યું છે. અને મારા ગુરુ મહારાજનો આદેશ હતો કે મારે તો શિવા ભક્તિ કરવાની હતી, એ હેતુથી મેં કર્યું, મેં આજ્ઞાનું પાલન કર્યું છે. તમે નથી કરાવ્યું, આ તો મારા ગુરુ મહારાજે કરાવ્યું છે. હવે અમારો ઉગારો કેમ થાય કે અરે વેલનાથ કહે છે કે જો આતા, હવે જો તમને સમજણ આવી ગઈ હોય તો આ વાતને સમજી લો. જો તમને ઉગારો થઈ ગઈ હોય તો શું કહે છે, હાથી થઈ
ત્યારે વહેલા થઈને સમજણ આપતા કહે છે કે જો હવે તમને સમજાઈ ગયું છે અને સમજણ આવી ગઈ તો શું કહે છે વહેલો કે આવી એવી સાચી સમજણ આવી હોય તો સંત એ જ પરમાત્મા છે એવી ધારણ ધીર બંધાઈ જવી છે કે જગતની માલિકો સંતો એ જ પરમાત્મા છે. કારણ કે સાચું સુખ છે ને એના ચરણની માલિકો છે. જો સાચું સુખ માણવું હોય ને તો સંતના ચરણે પૂગી જાવ. કારણ કે જે સુખ નહીં આતાળમાં, જે સુખ નહીં પાતાળમાં, જે સુખ નહીં કૈલાસ વૈકુંઠ ને હારે, પણ સદગુરુનું સુખ છે વણવું ન જાવે આવીનું ભૂરીએ ટાણે ને ટાણે. જો અનંત સુખ ને જો પામવું હોય ને તો ગુરુના ચરણ ગ્રહણ કરી લ્યો. સુખે હાસો એના ચરણમાં અને ગ્રહો તમે સંતના ચરણ. કે સંત એ જ સંતની સેવા કરો પણ ભૂલી જાત ને વરણ. કારણ કે સંતની કોઈ જાતિ નથી. સંત એક જાતની ડિગ્રી છે. પછી ગમે એ જ્ઞાતિમાં જન્મ હોય એનારે કાંઈ લેવા દેવા નથી. અને આપણે આરાધ્ય ઘણા બધા આપણે સંતોના જોઈએ છે, આપણે એની જ્ઞાતિની ખબર નથી કે કઈ જ્ઞાતિમાં થઈ ગયા. પણ આ એટલું ખરું છે કે ઈશ્વર ભજન કરીને એ પાર પડ્યા છે. કે હરિભજન થકી છોટા હોય તે સૌથી મોટા થાય. કે ત્રણ તાપ ટળે જન્મ મરણના સંકટ સગડા જાય છે. જો દાસી સુતથી હીન પડું, જેનું પુણ્ય પવિત્ર ચરિત્ર ગણું, થયા નારદ મન ગોવિંદ તણું, પણ હરિભજન થકી છોટા હોય તે સૌથી મોટા થાય છે. કે જો સુખદેવજીનું મૂળ શોધી, કે સજનો ઘાતી તે પશુ રોધી, થયા આપે ઈશ્વર અક્રોધી, પણ હરિભજન થકી છોટા હોય તે સૌથી મોટા થાય છે. જો વાલ્મીકજીની વાત કરી, જેને ધર્મશાળામાં દેહ ધરી, પણ એને સપ્તકોટી રામાયણ કરી, પણ હરિભજન થકી છોટા હોય તે સૌથી મોટા થાય છે. જો એકલ સિંગી હરણીના, કે વ્યાસ મુનિ વણપર્ણીના, કે સંત પુરાણ કોણ કરણીના, પણ હરિભજન થકી છોટા હોય તે સૌથી મોટા થાય છે. કે માંડવની મીંડકી માતા, કે વશિષ્ઠ વેશ્યા વિખ્યાતા, ચતુરાનંદ પંકજ જાતા, પણ હરિભજન થકી છોટા હોય તે સૌથી મોટા થાય છે. જો અગત્ય મુનિ કુંભથી પ્રગટ થયા, અંજલિમાં શાયર શોષી ગયા, એ તો વિશ્વ વિશે વિખ્યાત થયા, પણ હરિભજન થકી છોટા હોય તે સૌથી મોટા થાય છે. કે જેમ કે મધ્યમ જળ જો ગંગાજીમાં પડે તો ગંગા સરીખું થઈને પડે, કે જેમ પારસ પરસે લોહ તળે, કે હરિભજન થકી છોટા હોય તે સૌથી મોટા થાય છે. કે નાત જાત કાંઈ ન જાણે, આ તો હરિભજે તે હરિ સરીખા પ્રાણી, કહે પ્રીતમ એનો ઓળખો એ જાણીએ, પણ હરિભજન થકી છોટા હોય તે સૌથી મોટા થાય છે. એટલે સંતની જાતિ સંત જ છે. કે સંત એ જ પ્રભુ પોતે, કે જે ટાળે સર્વે આવરણ. જો આવી સમજણ આવી ગઈ હોય તો જસમદાતાને કહેશે કે આતા, કે હવે સમય થોડો હોય ને આપણે એની માલિકો કામ કાઢવું હોય તો શું કરવું પડે? તો લગ્ની આપણે વધારે લગાડવી પડે. તો વેલા પાકી જાય ને. કોઈ પણ કાચું ફળ હોય, જબરથી પાક હોય તો અંદર કાર્બાઇડ નાખી દે તો વેલું પાકી જાય ને. એમ આની માલિકો પણ જો લગ્ની એવી લગાડે તો વેલું પાકી જાય એવું છે. સામાન્ય છે કે આપણી પાસે કદાચ બાકસ માંથી હરી એક હરી નહીં હોય અને એક હરીએ કામ કાઢવું હોય તો શું કરવું પડે? કે થોડું ઘણું ઘાસ ભેગું કરવું પડે, નાના એવા કાગળના ટુકડા ભેગા કરીને, અને પછી એક દિહારી લે તો એનાથી કામ આપણું થઈ જાય ને. એમ ઝપટથી કરવું હોય તો સેવા ભક્તિ કરી દેવી. એની માલિકો ધ્યાન ધારણા કરી લાખન લગ્ની લગાડીએ તો આપણું કામ થઈ જાય એવું છે. એવી જસમદાતાને સમજણ આપે ને કહે છે કે હવે તમે મારી એપ જોઈ ગયા ને મારાથી અહીંયા તમે મને હવે સેવા કરવા દો નહીં. મારા ગુરુ મહારાજનો આદેશ છે કે સેવા કરી ભક્તિ કરી, તો સેવા કરીને ભક્તિ કરવાની છે. એટલે હવે હું તમારા મારા માના હાથનો રોટલો ખાઈને અને હું અહીંથી રજા લઈ લઈશ. એમ જે બાપ દીકરો વાત કરે છે તો ગામમાંથી એક માણસ દોડતો આવ્યો જસમદાતાને કે આતા ઘરે હાલો, ઝપટથી તમારું કામ છે, અને વેલા ભાઈ તમે પણ હાલો. દોડતો માણસ આવ્યો અને સમાચાર આપવા શું કહે છે? તમારે જો
गया बोलावता समाने जो समाने जो કે માણસ ગામમાંથી બોલાવતો આવ્યો, દોડતા દોડતા ઘરે જાય છે. ગયા બોલાવતા નીચ ગહે પેલો કે બસ કહે છે કે બસ મારી માનો હાથના છેલ્લા છેલ્લો રોટલો ખાય ને હવે અહીંથી હું વિદાય લઈ લઈશ. પણ ઘરે જતા જસમત દાદાને જણાવ્યું કે કંઈક અમંગળ બન્યું છે, કારણ કે ડાઘુઓ આવીને બેહી ગયા છે. ગામમાં ખબર પડી ગઈ એને કે ભાઈ સર્પદંશ થતા ઘરેથી પટલાણીનું મૃત્યુ થઈ ગયું છે. વિચાર કર્યો કે ઓહો જોગીરાજ આજ ખાધા વિના ના જાહે, કારણ કે વેલનાથ તો પહેલેથી શરત હતી કે જ્યાં સુધી મારી માં જમાડે એના હાથનું રોટલું ખાવ. અને વેલનાથ આવ્યા પછી જસમત દાદાને એવી ઉંમરે 3 દીકરા થયા અને 3 દીકરાની વહુ ઘેરે આવી ગઈ. જસમત દાદા વેલાને બીજા રૂમમાં લઈ જઈને કહે છે કે જો આ ભાઈની વહુ છે તને પીરસી દે, તું જમી લે. કે ના ના મારી માને આવવા દો ને, કે કામ હતી ક્યાંક બહાર ગયા છે, કદાચ મોડું થાય તો ભલે ને મોડું થાય, છેલ્લી ઘડીએ મારે બીજાના હાથનું કેમ ખાવું? પણ તારી માએ જ આ રોટલા ગળ્યા છે પણ તને પીરસી દે તો હું વાંધો? કે ના, કે મારું તો નિયમ એ નહીં કે મારી માના હાથે જ રોટલા ખાઓ, એ આવીને મને જમાડે. જોયું કે ભાઈ આ યોગીરાજ છે, યોગી હટશે ત્યાં આગળ કઈ હાલે નહીં. એટલે જસમત દાદા છે વેલાનું બાવણું પકડીને બીજા રૂમમાં લઈ જાય કે જો આ તારી માં હોતી કે જો તું કે ને જો જમાડે તો તું જમ. કે અરે આતા મારે મને ભૂખ લાગી ને મારી માં હોઈ જાય એવું થોડું બને. કે માં ઉઠો ઉઠો મને જમવા દો. કે માં ઉઠો ઉઠો મને જમવા દો, તમે કેમ સુઈ ગયા છો? એમ જાણે કેવા મહામંત્ર જ હોય. ત્યાં તો આળસ માંડીને માતા બેઠા થયા ને જેમ બાળક હોય ને એમ જમાડે છે. જ્યાં ઉઠી કે છે કે હે બેલા એ સારું થયું ભાઈ તું આવી ગયો, મને 4 જણા લઈ જતા હતા. એ તો માં તમને એવું સપનું આવ્યું હોય કે મરી ગયા થોડા કોઈ માણસ કોઈ બેઠા થતા હોય, એમ કહીને વાતને એને ટાળી દીધી. કે ના ના કે બેલા સાચી વાત છે, મને 4 જણા લઈ જતા પણ તે આવીને મને છોડાવી. કે માં એ તો તમને સપનું આવ્યું હોય. આળસ મળીને માતા બેઠા થયા અને પ્રીત કરીને જમાડે. કે જમીને ત્યાંથી વેલનાથે વિદાય લે છે. એટલે જસમત દાદા ચરણમાં પડી ગયા કે હે યોગીરાજ, અત્યાર સુધી અહીંયા ગયા એનું કંઈક પ્રમાણ, કે પ્રમાણમાં તો શું કે ઈશ્વર ભજન કરજો, બીજું શું પ્રમાણ? કે આશીર્વાદ આપતા શું કહે છે વેલનાથ?
કે દીધો આશીર્વાદ કે તમારા કુળે રહેશે રીતિ સીધી સારી. વેલનાથે આશીર્વાદ આપ્યો કે તમારા કુળની માલિકો ટાઈમિંગ માટે રીતિ સીધી રહેશે. અને પટેલ કોઈ દી કે દુખી હોય નહીં. અને કીધું કે અહીંથી હું કે ગિરનારમાં જઈ અને વેલાવળ નામની જગ્યા બાંધીશ કે ત્યાં મારા 7 વેડા છે કે તમારા સેજડિયા શાખનું આવીને કોઈ પણ પટેલ આવીને ત્યાં આરાધ કરશે એટલે વરુણ રૂપે એટલે કે પાણી રૂપે ત્યાં દર્શન આપીશ. અને એ વીડાની માલિકો કે જેટલું પાણી આવશે એમાંથી વર્ષનું વર્તારું રહે એને વચન આપ્યું. એટલે દર વર્ષે ત્યાં કે પટેલ જ્ઞાતિના જે સેજડિયા શાખના છે એ ત્યાં જઈને આરાધ કરે છે. અને એનું અત્યારે પણ પ્રમાણ કે છે મળે છે કે ઘણા ટાઈમ પછી ઓલા કોરી લોકો બધે ભેગા થયા કે આપણામાં થઈ ગયા આ પટેલિયા હોય ત્યાં એ આરાધ કરે આપણે કરવો છે. એ ગયા પણ એમ કઈ ગુરુ વચન કોઈ દી કોઈનું મિથ્યા થતું નથી. અને એ આરાધ કર્યો પણ એમાં કઈ આવ્યું નહીં. પણ જ્યારે પટેલ લોકો આવ્યા અને જ્યારે આરાધ કર્યો ત્યારે એની માલિકો વરુણ સ્વરૂપે ત્યાં એના દર્શન દીધા. એવી રીતે આશીર્વાદ આપી ત્યાંથી કે વેલનાથ નીકળ્યા છે. ગુરુ મહારાજનો આદેશ હતો કે ગ્રસ્તાશ્રમમાં રહેશે ભક્તિ કરવી. ત્યાંથી વેલનાથ ગ્રસ્તાશ્રમની માલિકો જોડાય છે. અને જસુમાં અને વેણુમાજીને 2 પત્ની ત્યાંથી વેલનાથ ગ્રસ્તાશ્રમી બન્યા અને જસુમાં મેળુમાં 2 ભંડારી એ પણ એને ભક્તિને માલિકો સહાય રૂપ છે. સાધુ સંતોની સેવા કરે છે અને ઉપદેશ કરે છે. ભારી બધાને ઉપદેશ દેતા વેલડી જેને વધારે છે અને ગામે ગામે સત્સંગ કરે છે. એમાં એક વખત
કે ટીમડી ગામની માલિકો વેલનાથના અનુયાયી છે અને સત્સંગ અર્થે ત્યાં ગયા છે. કે વેલનાથ કે ટીમડી ગામની માલિકો જાય છે ત્યાં એના અનુયાયી છે. હવે એમાં પૂજા ભગત પ્રજાપત ત્યાંના ગામના માણસોને કે જો ભાઈ આટલે બાપા આવે ને તો મારી ઘેર પધરામણા કરવા છો ભાઈ. અરે ઓલો કે ભાઈ તું ગરીબ માણસ, તું પહોંચી વળી હક નહીં અને અહીંયા આવીને સેવા કરી જાય, એમાં ભાવ તારો આવી જાય એમાં કે નહીં મેં મારે ઘરે મારે પધરાવવા છે, એવો ભાવ ધરે છે. એમાં કે વેલનાથ સાંભળી ગયા છે કે શું કે છે ભાઈઓ, ભગત શું કે છે કે બાપા એ બિચારો ગરીબ માણસ છે ને ઘડીએ ઘડીએ કે છે કે બાપા આવે ને તો અમારી ઘેર પધરામણા કરવા છે. બિચારો કે અરે ભાઈ આપણે મન ગરીબ કે મોટા આપણે એવું શું હોય છે, આપણે મન તો બધાય હારે એનો ભાવ છે ને કે જા પૂજા ભગતને કીધું તા તારી ઘરે તું જા, અમે હમણાં આવીએ છીએ. અરે પાથરવા કાંઈ ના હોય ને તો તારો ગધેડાનો આથર છે ને એ નાખી દેજે, એમાં અમે જાવ. આ બિચાર આને તો પછી મારી ઘેર બાપા પધારવાના છે, આને તો કઈ ઘુમડકું જ કઈ બિચારો જઈને ત્યાં ગોદરું પાથરે તો એમાંય ફાંડા. હવે ઈ ઢાંકવા આટલું તો બીજું પાથરે તો એમાંય ફાંડા. હવે એમ કરતો રહ્યો ત્યાં તો બે ચાર માણસો ને વેલનાથ બાપા આવ્યા. અરે ભાઈ તને કીધું ને કે પાથરવા કાંઈ નહીં હોય તો હાલશે, પણ આને તો બિચારાનો ભાવ એવો કે મારી ઘેર ભગવાન પધારે એવો ભાવ થયો. એનું આગતા સાગતા કરી બેઠા છે ને વેલનાથને પણ ઊર આવી ગઈ, મોજ આવી ગઈ ને સત્સંગની ધારા વહી ગઈ અને આનો ભાવ જોઈ અને આના નામની ઓળખાણ કરાવી દીધી. આનો ભાવ જોઈ ત્યાં તો ઓલો ચરણમાં રડી પડ્યો કે હે બાપા, એ તમે તો મારી માથે અનહદ કૃપા કરી નાખી, અમૂલ્ય વસ્તુ મને આપી દીધી, પણ મારી પાસે દક્ષિણામાં દેવાનું કઈ નથી. બાપા તમને શું આપું? અરે ભલા માણસ, તારો ભાવ છે ને એ જ તારી મોટી દક્ષિણા, તારું કાંઈ નહીં. બસ કે નહીં બાપા તો હું એને ગણચોર કહેવાય ને, મારી થોડી ઘણી તમે સેવા સ્વીકારશો કે શું? કે તમારા જ્યાં જગ્યા છે એની માલિકો ત્યારે એ વખતે કહેવાય છે કે ભાઈ ચીકરાના ઠામનો જ રિવાજ, પકાવવાનું એમાં, રાખવાનું એમાં, તો એ સેવા તો બાપા હું કરી શકું કે હા ભાઈ જેવો તારો ભાવ. એટલે પૂજા ભગત છે કે દર વર્ષે કે ઉનાળામાં જે ઠામ બનાવે અને શિયાળો આવે ને એટલે આખું લગડું ભરી અને વેલનાથી બાપાને જગ્યામાં ઠામ દેવા માટે જાય, કાયમની માટે દર વર્ષેનો નિયમ. જો જેને કાંઈક દય છૂટવું ને એ કાંઈક દય છૂટે ને તમે ગમે એમ કયો વાત લોકોને કે એનો ભાવ છે ને એ રહી શકે નહીં. એટલે આને દર વર્ષે ભાવ ધરીને જાય છે. એમાં એક વખત પૂજા ભગત છે ઘરેથી નીકળતા નીકળતા મોડું થઈ ગયું કે જ્યાં ડેરવાઈ ગામ આવીને ત્યાં અંધારું થઈ ગયું. વિચાર કર્યો કે અંધારાનું આ જંગલમાં હલાય નહીં અને હાવજનું આ ગધેડું ખાસ કહેવાય ને વળી પાછા હેરાન થાય એના કરતા રાતની રાત છે આ ગામની માલિકો ક્યાંક રોકાઈ જાય. તો એ અર્થે પોતે ગામની માલિકો રોકાઈ ગયા છે.
કે દર વર્ષે જેમ ઠામ દેવા જગ્યા માંગી પૂંજા ભગત જાય છે, પણ રાતવાસો કરવા રોકાયા ડેરવાઈ ગામની માઈ. ડેરવાઈ ગામના પાદરની માલિકો જઈને પૂછે છે, બે ચાર જણા બેઠા હતા કે ભાઈ ક્યાંય ભગતનું ઘર છે તો મારે રાત રોકાવી છે. કે હા, અમારે અહીંયા રામભાઈ છે ને ભગત માણસ છે, તમે તારે વહી જાઓ. આખી રાત કેમ જાય તમને ખબર ન પડે. ભાઈ ડેલી બતાવશો કે બસ આ મોટી ડેલી રહી ને રામભાઈ ની જ છે. જ્યાં ડેલીમાં ગયા, પોતાનું ગધેડું લઈને ગયા, ત્યાં તો રામભાઈ એટલે કે હાવ કઈડો માણસ, આમ વડસમ કાયા છે, કેરીની ફાટ જેવી જેની આંખું છે, આંબેલ રહી ગઈ છે. પડકારો કર્યો કે આવો આવો ભગત આવો. કે હા બાપા રાતવાસો રોકાવો. હા આયલા આવો, ડેલીમાં આયલા આવો. ગધેડાને સામે બાંધી દો. જ્યાં ગધેડાને બાંધવા જાય ને ત્યાં તો વિહક ત્યાં પોકડા બાંધેલા. વિચાર કર્યો કે ઓહો આ તો ક્યાં આવી ગયો. તરત જ ઓસરીમાં જઈને પન્યું પાથરીને બેહી ગયા ને ઘરમાં તો ડાકલા વાગે રહ્યા, ભૂવા ધબધબાટી પાડે રહ્યા. રામભાઈનો એકનો એક દીકરો બીમાર અને માતાજીને મનાવી રહ્યા છે. ભગત બેઠા અને રામભાઈ કહે છે, ભગત પાણી બાણી પીવું છે? ના બાપા મારે પાણી નથી પીવું ને ખાવું નથી, હવે રાતની રાત વહી જાય ને તો સારું છે. ભગત તો ઓસરીમાં બેહી ગયા, પન્યું પાથરી તરત માળા લઈને પ્રભુ સ્મરણ કરવા લાગી ગયા. બસ હવે રાતની રાત નીકળી જાય તો સારું છે. હવે આમનામ હવે અહીંયા માતાજીને મનાવી રહ્યા અને ભૂવો કહેતો ગયો એમ પછી એક નારિયેલ વધેરતા ગયા. જ્યાં હવાર પડ્યું ને તો 20 નારિયેલ વધારી દીધા અને સવાર પડ્યું તો રામભાઈ નો દીકરો હતો ને એ પણ ગુજરી ગયો. રામભાઈ માંડ્યું રાયડું. ત્યારે પૂજા ભગત કહે છે કે હું રામભાઈ રાયડું નાખું છું.
કે દીધા બલિદાન ઘણા પશુના આખી રાત દુદકારી કે પ્રભાતે મુવો પુત્ર રામનો કહે ભગત પડકારી. જ્યાં સવારથી તો રામભાઈ માંડ્યો રાયડું નાખવા. ભગત કે છે પુંજામાં કે હું રામભાઈ રાયડું નાખવા છે કે દીકરો મરી ગયો છે નહીં કે વિચાર તો કર કે એક જીવ હાટું થઈને ત્યાં 20 ને વધેરી નહીં કરતા ને શરમ ન આવી. પણ કાંઈ કઈડો માણસ પણ કાંઈ બોલાય એમ નહોતું. જો જગતની માલિકો માણસોનો સ્વાર્થ કેટલો છે કે એક જીવને બચાવવા આટલું આટલા બધા જીવના તમે બલિદાન આપી દીધા. અને માણસો માનતા એની જ કરે ને બિચારા. હા ઓલા હોગારિયા પણ હિંસાથી કયો ધર્મ ઓળખાય છે? દરેક ધર્મનો એક જ સિદ્ધાંત છે કે અહિંસા પરમો ધર્મ. હિંસાથી ક્યાં દેવી દેવતા રાજી થાય છે? અરે સામાન્ય કોઈ સજ્જન માણસ જેને આપણે કહીએ ને, કોઈનો કદાચ ગરીબ માણસ હોય એનો આત્મા દુભાતો હોય તો આ બિચારો ભલો વાત કરતો કે હે ભગવાન આનું સારું કરજો, એને આપણે સજ્જન માણસ કહીએ છીએ. અને જેને આપણે દેવી દેવતા કહીએ છીએ તો એ કોઈના હું બલિદાનથી કોઈ રાજી હોય? આ તો ડાયટના હવા દ્વારા એવા સિદ્ધાંતો બતાવી દીધા ને એને આશ્રિતો એને અનુસરે છે. વિચાર તો કરો. કીધું ને આ ભક્તિ કરે ભેદ વિનાનો પછી નથી ઉગરવાનો આરો, કે આ પાખંડ મેલી દો ને માયલી મન વર્તીને વારો. કે ટોપીને તિલક ખૂબ બનાવ્યા, ડોકમાં મોટી મોટી માળા, સીતારામના જાપ જપે છે પણ અંતરમાં અંધારા. કે ભક્તિ કરે ભેદ વિના એમાં નથી ઉગરવાનો આરો. કે ભગત થયા છે ભવાની કેરા, કે જીવ હિંસાથી રાજી. આ તો કૈરા કરમ ભોગવવા પડશે, આમાં કોણ પંડિત ને કોણ કાજી. કે દારૂ તાળી માંસાહારી વામ માર્ગી કરતા, કે પર સ્ત્રી સંગે પ્રીત કરીને ઊંડે કુએ જઈને પડતા. આ તો ભગવી ચિત્રીને ભીડા કસોટા કાકમાં ગાલી જોડી. કે ભૂતડા જેવા હાલે ભટકતા હૈયે કામની હોડી. આ તો સદભક્તિ સદગુરુની સેવા દયા ધર્મ દિલ ધારો. ગુરુ લક્ષ્મણને જયરામ મળ્યા કે નક્કી કર્યો નિસ્તારો. આ તો ભક્તિ કરે ભેદ વિનામાં નથી ઉગરવાનો આરો. કે પાખંડ મેલી દો ને માયલી મન વર્તીને તમે વારો. એ હિંસાથી ક્યાં દેવી દેવતા રાજી થાય છે? એટલે પૂજા ભગત કહે છે કે એમ કર, પેલા તું આ ભાવને તો અહીંથી જવા દે, અને અહીંથી કાઢ. કઈ કઈડો માણસ કઈ બોલાય નહીં કે ભગત તમે કયું એમ કરવાનું શું, કે આને તું જવા દે અને હું કહું એમ કર. ત્યારે ગુરુ શું કહે છે પૂજા ભગત એને?
ભગવાન ત્યારે પૂજા ભગત કહે છે કે ભગત હવે તું એમ કર કે હું કહું એમ કર કે ભક્તિ કરી લે ભગવાનની ને એક વેલનાથી તું ટેક લઈ લે કંઠી બાંધી લે તારા કંઠમાં કારણ કે કાજ કરશે દીનોના પણ હવે ધ્યાન રાખજે કે ટેક એવી લેલી કે કોઈ પણ હિંસા કરવી નહીં ચોરી ચારી અને જૂઠ પર હરી અને સત્ય વચન તમે પ્રમાણ કરો હવે કારણ કે જ્યારે એટલું બધું આવરણ આવ્યું હોય પછી માણસનો ભાવ એવો હોય ને આને એવો વૈરાગ થઈ ગયો એટલે હાચા ભાવે ચરણે થયા અને પ્રગટી જ્યોતિ તત્કાળ કારણ કે ભગતે એવી ધારણા બંધાવી દીધી એટલે ઉઠ્યો રામૈયાનો બાળ જેમ કે દિવેલની માલિકો તેલ પુરાઈ અને દિવેલ પ્રગટે એમાં લીકર તેલ પુરાઈ ગયું નો દીકરો બેઠો થઈ ગયો એટલે ભગત નહીં પણ મારી ઘેર ભગવાન આવ્યા ને એવો ભાવ થઈ ગયો તરત પૂંજારામના ચરણમાં પડી ગયો ત્યારે પૂંજારામ કહે છે કે મારા ચરણમાં નહીં વેલનાથના ચરણમાં ગયો એ બેડો પાર કરશે એટલે વેલનાથના ચરણે લઈ ગયા ને રામભાઈને ત્યાં ચરણે ત્યાં કીધું કે હવે જો આપણે વસનમાંથી ડગમગ થતા નહીં જે તમે ટેક લીધી છે ને કાંઈ માટે એ ટેકને તમે પાડજો પ્રેમે કહે ગુરુ મહારાજ પછી તો આને એક ધારી એવી લગ્ની લાગી ગઈ અને ઘેરે આવીને બસ વેલનાથની માં
એ મતી ભલાની માયનું મનનો ભાવ વેલનાથ બાપાએ જે માળા આપી એટલે ઘેર આવીને બસ એક ધારા લાગી ગયા. ઘેરે આવીને જપે રામૈયો વેલનાથ વેલનાથ મારી. પણ કાશીમતીના ભજનમાં કે ભૂલવ નહીં ભૂલવાણી. કારણ કે જો પાત્રતા ન બન્યું હોય ને તો પરિસ્થિતિ આવી ઊભી થાય. હવે ગામની માલિકોને એક રોજ દેખાણું એટલે ગામ લોકોએ કીધું કે આમાં તો ભાઈ રામભાઈની બંદૂક ફરે એટલે આખું ગામ ધરાય. ઘણા કે ભાઈ હમણાં તો રામભાઈ તો હમણાં ભગત થઈ ગયા એટલે કે હવે કે શિકાર વિકાર કરે નહીં. હવે કે અરે એવું હાલે. આ પરમાનંદનું જ કામ છે ને આપણે. હા, કારણ કે એક જીવ મારે ને એમાં કેટલા જીવને આનંદ આવે. પરમાનંદનું જ કામ છે ને કે રામભાઈ જો તો ખરી રોજ આવે છે અડધું ગામ ધરાય એવું છે. રામભાઈ કે ના હવે હું જીવ હિંસા કરું નહીં. મારા ગુરુ મહારાજનો આદર છે. અરે એમાં અમે ક્યાં તમને ના પાડીએ છીએ કે ભગવાનનું ભજન કરવાની ના પાડીએ છીએ. પણ આ પરમાનંદનું કામ છે ને એ રામભાઈની બંદૂક પર અરે તું સુરીર બચો ઉઠીને હવે તું કાયરતાની વાત કરે એમ કહીને ગામ લોકોને બાયું આવી ગયા. રામભાઈ તમે ઉઠીને આવી વાત કરો છો. અને ભાઈ કાશીમતીના હતા ભૂલવણી ભૂલવાણી કે માળા હતી ખીતીએ ટાંગી દીધી. ખીતીએથી બંદૂક ઉતારી લીધી. ઉતારીને જ્યાં રોજ ચડતું હતું કે 9 ઘા કર્યા. ઘાયલ જેવું થઈ ગયું પણ અંધારું થઈ ગયું. વિચાર કર્યો કે ઘાયલ થઈ ગયું કે આગળ તો જવાનું નથી, હવાર આવીને ગોતી લેશું. પણ જ્યાં કે ઘેર આવે ને પાદરમાં આવે ને તો એક જણો માણસ ઉભો હતો. આની વાડ જેડ ઉભો હતો રામભાઈની. કે ઘેર આવે ત્યાં એક માણસ ઉભો હતો. કીધું કે રામભાઈ તમારું નામ? તો કે હા. કે તમારા ગુરુ મહારાજ છે એની પરિસ્થિતિ બહુ ખરાબ છે એટલે ઝપટથી તમે આવો, તમને તેડાવે છે. રામભાઈ તો તરત દોડીને ગયા. તે તો ગુરુ મહારાજ પથારી વસ પડ્યા હતા. એટલે આ મહિનો જઈને પગ ચંપી કરવા. જ્યાં ગુરુ મહારાજ કણકું પડ્યા ને તો વાહનની માલિકો આખો વાહો ચીરાઈ ગયેલો. થોડા મોટા ગાબડા નીકળી ગયેલા. અરે ગુરુ મહારાજ આવો જુલ્મ તમને કેને કર્યો? કે એને મારી જ નાખવું કે. ગુરુ મહારાજે તરત જ 9 ગોળી આપી કે આલ્યા. અમૂલ પ્રાણી માથે 9 ઘા કર્યા, તને શ્રમ ના આવી? અરે ગુરુ મહારાજ હવે કેમ મારો ઉગારો થાય કે તું છે જુલ્મી, તને મારી દે. કે જાય એમ કર, શંકર કર કે આને પાણીના બેડા આપજા, પાણી ભરી આવે, ગુરો ભરી આવ. અને આવે ને એટલે એને કાપીને કટકા કરી નાખવા છે. એટલે આને શું જવાનો મોકો આપ્યો કે કદાચ જો વહી જાય તો ભલે વહી જાય. કે જ્યાં પાણી ભરતો આવો અને અહીંયા આવે ને
એટલે આના કટકે કટકા કરી નાખવા છે રામભાઈ. આ ગયો પાણી ભરવા ગયો, ત્યાં પાણી ભરીને પાણી મૂકીને કીધું કે ગુરુ મહારાજ તમારો ગુનેગાર તમારી હાજર, જેટલા કટકા કરવા એટલા કરી નાખો, હવે તૈયાર છું. કે ગુરુ મહારાજ તમારો ગુનેગાર હાજર છે, તમારે જેટલા કટકા કરવા એટલા કરી નાખો. કે ગુરુ મહારાજ હાથમાં છરો લઈને ચડી બેઠા પણ આને ગરદન ધરી દીધી. ત્યાં તો ગુરુ મહારાજની કૃપા થઈ ગઈ. તો હેઠે પડ્યા કહેવાય છે કે રામભાઈએ કે ગુરુ વેલના ચરણે બોલ્યા રામૈયો, ગુરુ વેલના ચરણે બોલ્યો રામૈયો, 300 ભજન કરી દીધા. મુખ વહે ગંગધારી. ત્યાંથી પછી વેલનાથ વળી પાછા પોતાને ત્યાં જાય છે. તો કેવો પ્રસંગ બને છે બરોબર. એ કાળવા ચોકની માલિકો, કાકા મોઢીની માલિકો સત્સંગ કરે છે. માં નાગા બાવાઓને ખબર પડી ઓ વેલનાથ है કે દોદો ઓરતા રખતા એટલે કે વેલનાથ કહેવાતા. મૈડા આવ્યા, મૈડા ચીપિયા ખેંચવા કે વેલનાથ તું દોદો ઓરતે રખતે ને તું વેલનાથ. મૈડા ચીપિયા મારા અને જસુમા ને વેણુમાં બે માતાઓ આડા ફરે છે. વેલનાથ કે ભાઈ રેવા દો ને, હું કામ આડા ફરો છો? કે આ દેહે કઈક ગુનો કર્યો છે તો ભલે આમાંથી થોડા કઈ હોનાના લાટા નીકળે છે, ભલે મારી લે, અને કઈક ગુનો કર્યો હોય છે. એટલે મારતા કે જ્યાં ગિરનાર દરવાજો બાજુ લઈ જાય છે તો સામે એક વણિકની એક નનામી શું કે છે કે મારતા મારતા સીપિયા ખેંચતા જાય છે, આગળ વેલનાથને સીપિયા મારતા જાય છે
કે બરોબર ગિરનાર દરવાજો આવ્યો ને, આમી એક વણિકની નનામી આવી. એટલે વેલનાથ કહે છે કે જો આ સામે નનામી આવ્યું છે ને, કે જુવાન માણસ છે ને ઉતામળ કરી ગયા છે, આને ઘણી બધી વાર છે. ઓલા બિચારા હેઠા ઉતારીને ડાગુ નારિયેલ વધારે દે રહ્યા कि तुम आने बैठो करी दियो. बाबा ने कहा वो मर गया, वो कभी खड़ा नहीं होता है. ये तो मने खबर से मर गया है, पर चिपिया तो क्या ना खेचो तो बस आने बैठो करो कि तमे नाखशो कि हूँ तो बे ओळखू राखू छू, तमे शू 52 ना ठूठा जेवा, तमे आने बैठो करो. वो नहीं हो सकता, वो तो मर गया. એટલે વેલનાથ કે तुम कर दो. तो भाई मैं क्या कर दूं, मैं तो दो औरतें रखता हूँ. વેલનાથ આગળ આવેલા, ઓલા કે ભાઈ ના બંધ છોડો. બંધ છોડી કીધું કે ભાઈ હજી તારે 6 મહિનાની વાર છે, તું ઉતાવળ કરી ગયો છે, જે કઈ ભજનનું ભક્તિનું બાતું ભેગું કરવું એ કરી લે. એ જેમ મહામંત્ર હોય ને, આળસ મળીને છોકરો બેઠો થયો. ત્યાં તો ઓલા બાવાજી કહે વેલનાથ हमें माफ कीजिए, माफ कीजिए. બોલો કે માફ ને પાલી હવે તમે તારે જવા દો અહીંથી, કાંઈ કેવું નથી. પછી ત્યાંથી વેલનાથે મહાપરિયાણ કર્યું અને એ ગિરનારમાં જઈ અને પોતાના પંચભૂતને દેહને ત્યાં છોડી દીધો અને બંને સતીઓ પણ સાથે કે બંને સતીઓ સાથે સમાણા આરાધ કર્યો ઉરધારી કે જે કાર થયો જગતમાં કે જય હો વેલનાથ તમારી. આવા સંતોના જીવન છે, તો આવા સંતોના જીવનમાંથી કે આપણે લક્ષ્ય લઈને આપણે મનને મજબૂત કરવાનું છે કે જો એના જીવનની માલિક પર કેટલા આવરણ આવ્યા છતાં ડગ્યા નથી, સેવા ભક્તિ કરી છે, ગ્રસ્થાશ્રમમાં રહીને કરી છે, હવે આપણે આમાં શું પીવાનું છે? આપણે આનંદથી બધો માર્ગ અપનાવી અને આપણે એવી રીતે હાલવાનું છે. આપણા મનને મજબૂત આમાં તો કરવાનું છે. गुरु बिना कछु के नहीं, भक्ति भेद को ये पत्थरा बोया खेत में नहीं खड़के. वाणी न पहुँचे खरी, या वेद न पहुँचे ये गुरु गमे वो पद पालिए अनुभव उठे अनुभवे वो पद पालिए वो पद से दुनिया
પોતે કીધું પોતે સાંભળું રઢયનું ભવની ગુરુ શબ્દ ગુરુ સાહેબો આ ગુરુ છે બોલનહાર એ ઘટો ઘટ में रमी गया सो ईश्वर तेरा नाम जय गुरु